પણ તારે મરવું ન હોય તો અમારે તને મારવો હોય નથી ને અમારા હાથની કાંઈ વાત નથી નકર એટલી વાર કાંઈ. પણ મૃત્યુ અનિવાર્ય છે સાહેબ. મૃત્યુના દેશમાં મંગલ ગણ્યું છે. હા, મૃત્યુ મંગલ છે. ભગવાન શિવનું મુકામ ક્યાં? શમશાનમાં. જેને મરવું નથી, અજર અમર છે, એને મુકામ શમશાનમાં રાખ્યા છે. આપણે મરવું નક્કી વાત, છતાં એની કોઈ ડોકાતા જ નથી. નકર ન્યાય ઘુમરો મારી આવવો જોઈએ. આપણે ફાવે ન ફાવે, છોકરા કંઈક બીજી વ્યવસ્થા કરે. પણ મૃત્યુ અનિવાર્ય. એકનાથજી પાસે એક માણસ આવેલો. એકનાથજી પાસે એક માણસે આવીને એટલું કીધું એકનાથજીને, બાપુ, કે માણસને સારા વિચારો આવે એમ નબળા વિચારો પણ આવે. તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો? એકનાથજીને પૂછ્યું. કોને? આવેલ માણસે. ફરી વાર સાંભળજો. એકનાથજીને પૂછ્યું માણસે, સારા વિચારો આવે એમ નબળા વિચારો પણ આવે. તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો? એટલે એકનાથજી શું કીધું કે એ તો હું પછી તમને કહીશ, પણ તમારી હથેળી ઉપર તમે આમ 2-3 વાર હાથ કર્યો ને તો મને જ્યોતિષીનું જ્ઞાન છે. એકનાથજી કે તો તમારી આ રેખા હું જોઈ ગયો ને, આજથી 20મે દિવસે તમારું મૃત્યુ છે. અને ઓઈલો પાછો પડી ગયો. તો હા, 20મે દિવસે. વિહરતી તો કા 20મે દિવસે તમારો ફટાક્યો, સમજી લ્યો ને. અને ભાઈ ગયો સાહેબો ઘેરે. કાંઈ પૂછવા રોકાણો નહીં. જઈને કીધું કે સાંભળ્યું. એના પત્નીને કીધું ઢોલિયો ઢાળો, પૂરું થઈ ગયું. 20મે દિવસે ફટાક્યો. ઢોલિયો ઢાળ્યો, કૂતો આવ્યું કે આવશે, આવ્યું કે આવશે. એ જ રમે ને પછી તો સાહેબ. એમ 1 દી, 2 દી, 5 દી, 15 દી, 18 દી, 19 દી, 20મા દિવસનો હુર જીગ્યો તો મૃત્યુ ન હોય. પણ એકનાથજી આવી ગયા સાહેબ. કાટ પગથિયાં ચડીને કીધું કે તમે તમારી ઘાતમાંથી બચી ગયા છો. તમને મૃત્યુ આવવાનું હતું ને, એ ઘાતમાંથી તમે ઉગરી ગયા છો. ત્યાં તો ઈસરી ઉલરે મુલરો ખાટલામાંથી એમ બચી ગયો હું. તો હા, તમે મને શું પૂછવા આવ્યા હતા? એ તો કયો મને. તો હું તમને એ પૂછવા આવ્યો તો નબળા વિચારો આવે, સારા વિચારો આવે એમ નબળા વિચારો આવે. નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો? એકનાથજી કે આ 20 દિવસમાં તમે નબળા વિચારો કેટલા કર્યા? આ 20 દિવસમાં તમે નબળા વિચારો કેટલા કર્યા? તો કે એકેય નહીં. તો કે કારણ કે મોત સામે દેખાતું હતું. એમ તો કા 20 દિવસ તમે મૃત્યુને નજરમાં રાખીને જીવ્યા ને, એને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવીએ ને, પછી નબળો વિચાર આવતો જ નથી સાહેબ. કોઈ છે મૃત્યુ તો મંગલ છે. હે, રામે લક્ષ્મણને એટલું કીધું, લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. આ એક નાની એવી વાત છે. યુવાન મિત્રો જે હશે એને સાંભળજો. અમારે તો શું છે, બોધ ગઈને થોડી રહી. તમારે તો ઘણી મંજિલો કાપવાની છે, પણ આ વાતને જીવનમાં ઉતારજો. રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. તો લક્ષ્મણે દલીલ કરી કે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય. પ્રભુ, એનું શું? તમારી વાત હું સ્વીકારું છું કે આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે, પણ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય. પ્રભુ, એનું શું? તો આદર્શમાં વ્યર્થ બનેલું જીવન લક્ષ્મણ બીજાને માટે આદર્શ બની જાય છે. હવે જો જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા દેવાય ને, ટાટાને બિરલાને હાલે ને. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. શું ગુનો નરસિંહભાઈ, શું ગુનો હરિચંદ્ર તારામતીનો મને કહેશો તમે? સત્યનો છોડવું એટલો જ ગુનો ને એનો. પણ દાંત કાઢતા કાઢતા વેચાણા છે, રોતા રોતા નહીં સાહેબ. હા, મેં એક જગ્યાએ હરિચંદ્ર તારામતીને ઘણા વર્ષો પહેલા ગામડામાં વાર્તા કરીને તો એકદમ રોવા માંડ્યું સાહેબ મારી પાસે આવી. મને કે આવા દખા આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. મેં કીધું તારી ઉપર નાખે નહીં. એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. તને કેરોસીન લેવા મોકલે, તું ધ્રુસકા મૂકતો, તારી પર હરિચંદ્ર ના કસટ હોય? મોજ કર, ન કરવાના કર. એ તો નથી મફતમાં મળતા, એના તો મૂલ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા ક્યાંય. આ તો હાસ્યરસ છે જીવનમાં, તો બહુ મહત્વનો છે. જુનાગઢમાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમારે બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. શેનો? મેં કીધું અફસોસ કરે. મને કે અમે આવ્યા એનો. અમે મારા બાપુજી ત્યાં લઈ દઈને પધાર્યા એનો અફસોસ કરે છે. 15 દી પછી એના બાપુજી મને મળ્યા. મેં દીકરા કેટલા? મને કે 3. પણ ટબા જેવા હો. આ ટબા જેવો શબ્દ આપણે સૌરાષ્ટ્રનો છે. આ લાઇટ ઘડીક થાય ને બંધ થાય છે, એમ કોણ કરે? કોઈ કે એની મેળે મેળે થાય છે.
તો એ એક ધારી રાખો ને એટલે હું અમે બે ધ્યાન ન થાય. આ બસ આમ નામ રાખો, જો સામે ઓડિયન્સ નડતી હોય તો બંધ કરો, ગમે બેમાંથી એક કરો એમ. એટલે તમારે વિડીયો વાળાને કે જે કંઈ જરૂરી હોય એટલી લાઈટ રાખો તમે, તમારે કોઈ પ્રશ્ન નથી. હા, આ ટબા જેવા શબ્દ આપણા સૌરાષ્ટ્રનો કાઠિયાવાડ, આપણા કાઠિયાવાડના શબ્દો અમુક તો સમજાય જ નહીં. હા, ભે માંદણામાં પડી લ્યો, માંદણું સમજાવ તો પોણી કલાક થાય આમાં માણાને. હા, એમાં 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. 12 ગાવે જાવ એટલે બોલી બદલી જાય. આ મહેસાણા એની કો તમે ઊંઝાન જાઓ ને તો આપણા જે બે દુહા છે ને, આનંદ કે પરમાનંદા માણે હે ફેર, એક લાખું દેતા ન મળે બીજું ત્રાંબિયાના તેર, એક આવે દુઃખ ઉપડે એક આવે દુઃખ જાય, એક વિદેશ ગયા ને વિહરે બીજો પાહે ન પોહાય. આ દુહા એ લોકો શીખી જાય ને પછી ત્યાં મહેસાણા જઈને કેમ ગાય ખબર? આનંદ કે પરમાનંદા મોણ હે ફેર, આનંદ કે પરમાનંદા મોણ હે ફેર, ચોઈન ફેર ચડે ને ચોઈન ન ચડે. લ્યો એના અર્થ કર્યા, કોકને ફેર ચડે ને કોકને ન ચડે. ત્યાં બીજો બોલે આનંદ કે પરમાનંદા ગોમડે ગોમડે ફેર, ચાંયથી બસ જડે ને ચાંયથી ન જડે. હવે હું કામે માછલા ધુઓ છો, મારા ધુવાઓ ઉપર બોલાવવા. હે, અમે લાખાભાઈ, દિવાલીબેન, પ્રાણભાઈ અમે મહેસાણા પાસે એક પ્રોગ્રામ દેવા ગયા ને તો ગરધણીએ મારો પરિચય કરાવ્યો. એ હજી મગજમાં જ જતો નથી. હા, લાખાભાઈનું શરીર શાંત થઈ ગયું, દિવાલીબેનનું શરીર શાંત થઈ ગયું, પ્રાણભાઈનું શરીર શાંત થઈ ગયું. આનો સાક્ષી એક હાજી રમકડું છે જુનાગઢમાં, અને હું છું, મને ખબર છે. હમણાં સાબુદ્દીનભાઈ મને કહે, સાબુદ્દીન રાઠોડ મને કહે, એક જણો મને મળ્યો અમદાવાદમાં, એ કે તમે ભીખુદાનભાઈ હજી જીવો છો? એ કે એને એમ કે આ બધા વયા ગયા છે એની હારી. સાબુદ્દીનભાઈ મને દાંત કાઢી કાઢી ગોટો વાળી દીધો છે. હા, મને કે આમ નામ કીધું હો મને કે. હા, અને કે હજી પ્રોગ્રામ જ આપો છો? તો કે આ પ્રોગ્રામ જ આપે, બીજું હવે આ જિંદગી બીજું શું કરીએ. એટલે એક આ બીજા કોઈ સાક્ષી નથી, એ સાક્ષી હું જ છું. અને આજે રમકડું છે, અમારો પરિચય કરાયો ગરધણી. સાંભળજો, લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી. તે પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે દિવાલીબેન. આપણે ટોળકી, લાખાભાઈ આપણા નાયક. અને પછી હું કીધું ખબર, નામચીન કલાકારો છે. નામચીન હું ખિસ્સા કાતરું છે? નામચીન કલાકારો છે. એમાં એક જણ આવીને મને કે કાળજાનો કોકડો કરજો. કોકડો પેલો કાળજાનો કોકડો. મેં કીધું લાખાભાઈ ગઢવી હમણાં જ કાળજાનો કટકો તો ગાયો, મને કે કોઈ બીજો કોકડો કરો. તમારા કોઠિયાવાડમાં ઘણા કોકડા હોય, શું કરું આની પાસે? અંતરના ઉડાણની તો કોક વેધું ને કહેવાય, પણ ચોરે ન ચર્ચાય ચિત્તની વાતું શંકરા. અંતરના ઉડાણની એ તો કોક વેધું ને કહેવાય. સાહેબ, સમજણો માણા હોય એને વેદનાની વાતો કરાય, હામી માંડે એને ન કરાય. આપણે કે અમારા ગામમાં એક બાવો છે તો અમારા ગામમાં છે. હવે બાવા તો બધે હોય, અમારી સાંભળ તો કરો. અમારે રામગર બાપુ ક્રોધી બહુ તો પૂછો, અમારે ભીમગર ભૂકા કાઢ નાખે. એવા જેવી માંડો એવી માંડે એની સામે શું કરાય? કહેવાનો મારો અર્થ, મને કે બાપાને કોઈ દીકરા કેટલા? મને કે 3, પણ ટબ્બા જેવા. તો મેં કીધું મોટો શું કરે? ખેતી કરે. એથી નાનો મેં કીધું શું કરે? બિન ખેતી કરે, ટુકડા કરી કરીને વેચે રહ્યો. અને એથી નાનો મેં કીધું સૌથી નાનો શું કરે? મને કે જે સામે મળે એનું કરે. લ્યો, આખા ગાણવા દાદી ગયા ત્યાં ફરિયાદ ક્યાં કરવી? હે, કહેવાનો મારો અર્થ, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. હે, કેવી કડી સરસ છે. ગમે એટલી વાર ગાવતો. આ બધું સાહિત્ય એવું છે ને સાહેબ, કે ગંગા સતી પાનબાઈના ભજનો છે, જેસલ જાડેના ભજનો છે, ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ છે, દુલા કાગના કાવ્યો છે. એ બધા તમને કેદી નહીં ગમે એ સાંભળી લેજો. કેદી નહીં ગમે. સોનાને જેદી કાટ લાગશે, ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, અને હાવજ જેદી ખડ ખાહે તેદી નહીં ગમે સાહેબ. તાવથી તમને ગમવાના.